ભગવાન જુદા નથી, લીલા જુદી છે. હું મારા પિયરમાં અત્યારે જાઉં તો મારા મા બાપની દીકરી છું, તો ત્યાં કોઈ મને વહુ નહીં કહે. પહેલાંના જમાનામાં માથે ઓઢવું પડતું ને લાજ કાઢવી પડતી. તો હું તમારા ઘરેથી ત્યાં જાઉં ત્યારે મારે લાજે ન કાઢવી પડે ને માથે ન ઓઢવું પડે. મારા ભાઈને બેનની હું બેન છું, મારા ભત્રીજાની હું ફઈબા છું, મારા ભાણિયાની હું માસી છું. તો સ્વરૂપ તો હું ઈલાબેન જ છું, પણ પિયરમાં હું દીકરી છું. સાસરે આવી એટલે વહુ છું, ભાભી છું, કાકી છું, મામી છું. ઈલાબેન એના એ જ છે. સ્વરૂપ નથી બદલાયું, એની લીલા. હવે અહીંયા હું ઘરમાં ઈલાબેન છું. હું જોબ કરતી ને ત્યાં કોઈ આવે મને મળવા વૈષ્ણવ, તો હું મારી પોસ્ટ માસ્ટરની ખુરશીમાં બેઠી હોઉં એટલે હું તરત પટ્ટાવાળાને કહું, ખુરશી આપો, પાણી આપો, ઊભી ન થાવ, એને ભેટી ન પડવું, એને વાલ ન કરું. મારી મર્યાદા છે. મારી પોસ્ટને મારે માન આપવું પડે. તો ત્યાં હું ઓફિસર છું. ઈલાબેન એના એ જ છે. હવે સાંજે પાડોશીના ઘરે પ્રોગ્રામ છે, તો ત્યાં હું તૈયાર થઈને ગઈ. ઈલાબેન એના એ જ છે, પણ ત્યાં કીર્તન ગાય છે, ભગવાનની વાતો કરે છે, તો ત્યાં સત્સંગી છે. જો ઈલાબેન એના એ જ છે, સ્વરૂપ નથી બદલાયું, લીલા બદલાય છે. એટલે ત્યાં પોસ્ટ માસ્ટર છે, અહીંયા સત્સંગી છે, સાસરીમાં વહુ છે, ભાભી છે, કાકી છે, મામી છે, પિયરમાં દીકરી છે, બેન છે, ફઈબા છે, માસી છે. તો એવી જ રીતે આ સાતે સ્વરૂપ, કે પછી આઠમું નટવરલાલજીનું હોય, કે કલ્યાણરાયજીનું હોય, કે બાલમુકુંદજીનું હોય, આ બધા સ્વરૂપ લીલા ભેદ છે. પ્રભુ તો એક જ છે. જેવી લીલા કરી એવા નામ આપ્યા છે, બાકી સ્વરૂપમાં કોઈ ભેદ નથી. તો બધાને જ્યારે આ સમજણ પાડી ત્યારે યુવાન છોકરાના મનમાં પ્રશ્ન બહુ હોય છે. એ પ્રશ્નનો જવાબ ના આપીએ એટલે એ લોકોને એવું થાય તમારા પુષ્ટિ માર્ગ આવો. હમણાં ઓલા બેન તમે આવ્યા ત્યારે બેઠા હતા ને, એ કે અમારા ઘરમાં છોકરાઓ કહે છે, મમ્મી તે ઠાકોરજી ભલે ઘરમાં પધરાવ્યા, પણ તું આખો દી અમને આઘાર્યો ન કરતી, તું મારી છોકરીને તિરસ્કાર ન કરતી, તું સહજ પ્રેમ કરજે. તો તારા ગયા પછી અમે ઠાકોરજીને વાલમંડળીમાં નહીં પધરાવીએ, સેવા અમે જ કરશું, પણ તું અમને આઘાર રાખીશ, અડતા નહીં, આમ ન કરતા, ખબર નથી પડતી. હવે આ ફેંકી દો, આને ન અડે, આ ગેસને કેમ અડ્યા, આ દીકરીને અહીંથી લઈ લે, બધું મારે છોવાઈ જશે. તો ધીમે ધીમે બધા દૂર જશે. પુષ્ટિ માર્ગ આવો રી આવો, તુમ મંગલ ગાવો રી ગાવો. તો પુષ્ટિ માર્ગ તો એકઠા કરે છે. સવારે ઠાકોરજી બધા સખાને લઈને, બધા સખાની ગાયો લઈને ગાયો ચરાવવા જાય છે. ગાયો ક્યાંય આમ ચરે છે, ક્યાંય આમ ચરે છે, ક્યાંય આમ ચરે છે, કોઈ યમુનાજીમાં પાણી પીએ છે. સાંજ પડે છે ને તો સખાઓ ભેગી કરે છે, ઘેરો રી ઘેરો. ગાયો નથી આવતી. પછી દાઉજી બોલાવે, હૈયો હૈયો, ગાયો નથી આવતી. પછી ઠાકોરજીને દાવ કહે છે, ઘર જેવે કી હોય હે બિરિયા. હવે ગાયોને ભેગી કર, એકઠી કર,
કોઈથી એકઠી ના થઈ. ઠાકોરજી કદમના વૃક્ષ પર ચડ્યા. સંધ્યા આરતીનું કીર્તન યાદ કરો ગોવિંદ સ્વામીનું. કદંબ ચડ કાન બુલાવત ગૈયા. અને ગાયો જ્યાં ચરતી હતી ને એકઠી થઈને પ્રભુની આજુબાજુ, ઝાડની આજુબાજુ. તો આપણા ઠાકોરજી આપણે ગમે ત્યાં હતા, કરોડો વર્ષોથી પ્રભુથી વિખૂટા પડેલા હતા. કોઈનાથી આપણે હાથમાં ન આવ્યા હો. આપણને ચરવું જ ગમતું હતું, ખાવું પીવું ને એ સારા. પણ જેવા ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ સાક્ષાત વલ્લભ પધાર્યા, એણે આપણને બધાને એકઠા કર્યા. નામ આપ્યું પુષ્ટિ માર્ગ. આપણને ગળામાં કંઠી જો એટલે તરત કે વૈષ્ણવ છે. પુષ્ટિ માર્ગ નહીં, તમે તો વલ્લભવાળા. એટલે આપણે બધા વલ્લભવાળા છે. અમે જેવા તેવા નથી. અમે રબડી થકી નવરી છીએ. અમે તો સાચા ઘીના ખવૈયા છીએ. તો એકઠી ગાયો કોણે કરી? ઠાકોરજીએ. એટલે જ જુઓ ગોકુલ ચંદ્રમાં છે. ગોકુલ, ગો એટલે ગાયો, ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે પૃથ્વી, અને ગો એટલે રસ. ઘણા બધા અર્થ થાય, પણ મેઇન આ 4. તો ગોકુળમાં જે ગાયો ચરાવે એ ગોકુળના છે. ગોકુળમાં જે રાસ કરાવે એ ગોકુલ ચંદ્રમાં છે. હવે આનું વિવરણ ઘણું બધું લાંબુ છે. તો મારા વાલા, વલ્લભે બધાને ભેગા કર્યા. કદંબ ચડ કાન બોલા, ઉપરનો ફેરવો. વલ્લભે વચનામૃતનો નાદ ફેરવો ચારે બાજુ. ઠાકોરજીએ વેણું વગાડી. વલ્લભે વચનામૃતથી બધાને ભેગા કર્યા અને બ્રહ્મ સંબંધના દાન દીધા. અને પછી ઘરે ઘરે મંદિર કર્યું. જ્યારે ઓલા હોનહાર ચિતારાને બોલાવ્યા, પૂરણમાળ ક્ષત્રિય આવ્યા, સ્વપ્ન આપ્યું કે મારું મંદિર સિદ્ધ કરો. ઓલો જેટલી વાર ચિત્ર દોરે ધજા આવે. વલ્લભ કે ના, આવું નહીં હો, અમારે ધજાવાળું નહીં, અમારા ઘરમાં મંદિર. બીજી વાર કર્યું, ત્રીજી વાર ધજા જ આવે. વલ્લભ કે મારા વાલા, આપને બધામાં પૂજાવું છે તો આપનું ધજાવાળું, પણ મારા ઘરમાં તો ધજા વિનાનું ઘર એ જ મંદિર. તો વલ્લભ કુળના ઘરે જુઓ ધજા નહીં. તમે વિઠ્ઠલનાથજીના મંદિરમાં જુઓ છે ધજા? નહીં. ગોકુળનાથજીમાં તો બહાર લખ્યું છે, અમે વાંચ્યું છે. મંદિર નથી લખ્યું, બહાર તકતી છે આટલી મોટી. ગોકુળનાથજીનું ઘર, મંદિરે નથી લખ્યું. આપણા ઘરમાં લખ્યું છે ગોપાલ રાવટી. ઘણા વૈષ્ણવમાં લખ્યું હોય વ્રજ વિહાર. એક જણને હમણાં ત્યાં ગઈ તો લખ્યું વ્રજ સૌરભ. આપણા બધાના ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી વ્રજનો છે. 11 વર્ષ ને 52 દિવસ જેણે પોતાનું ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય છોડી દીધું, યમુનાજીમાં પધરાવીને આવ્યા હતા. એ બાળક થઈને આવ્યા હતા. એ સ્વરૂપ આપણા ઘરે પધાર્યું છે. આપણા ઘરે મથુરાધીશ નહીં અને દ્વારકાધીશ નહીં. કેમ? વ્રજનો ઠાકોર. ષોડશ ગ્રંથની ચતુશ્લોકી યાદ કરો. સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધીપ.
વ્રજાધીશને પૂજવા સેવવાનો છે, બીજા કોઈને નહીં. યદિ શ્રી ગોકુલાધીશો તમારા હૃદયમાં પધરાયો જ, પણ ચિંતા શેની કરો છો? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બધું સમજીએ છે, પણ જરાક તકલીફમાં આવીએ કેવા હલી જાય છે. અહીંયા બોલીએ તો બધાને લાગે ઈલાબેન હલી જ જતા હોય. હજી આપણે બધા એ તબક્કાએ પહોંચ્યા નથી. 84,252 કેવી કેવી જેલમાં નાખતા હતા, કોયડા મારતા હતા, કોયડા. નારાયણદાસને રોજ એના ઘરેથી ને સોનામોર આવે, રાજાને દે તો કોયડા નહીં મારવાના, સોનામોર ન દે એ દિવસે કોયડા ખાવાના. એકવાર સોનામોરની થેલી આવી. હવે એક વૈષ્ણવ મળવા આવ્યો, એ કે તમને આવી દશે? કે કેમ આવવાનું થયું? મારી દીકરીના વિવાહ લીધા છે, દ્રવ્યનો સંકોચ છે એટલે આવ્યો છે. ઓલી થેલી આવી, પધરાવી દીધી. વૈષ્ણવ, બીજું કાંઈ હું કરી શકું એમ નથી, આટલું. અરે આ ઓછું જ. એ ગયા એટલે ઓલા સેનાપતિએ કીધું આજે સોનામોર આવી નથી, મારો કોયડા. કોયડા એવા મારે ચામડી ઉતેડાઈ જાય, ઊંઘ ન કરે. રાજાને ગુસાઈજીને ખબર પડી. હવે એ ખબર પડ્યા પછી કોયડા ખાવા દે? રાજાએ કીધું આ કોયડા ખાવા પડે તો એ સોનામોર દહીં કેમ દીધી? એ મારો આત્મધર્મ હતો, આ મારો દેહ ધર્મ છે. મારા વાલા, 84,252 ગદાધર દાસ નિષ્કંચન હોય ને, બધા ભોગમાં જળની લોટી ધરાવતા, પણ પોતે જળ જ લેતા હો. પછી આપણી જેમ હોટલમાંથી ટિફિન મંગાવીને ઠાકોરજીને દૂધ મિશ્રી ધરાવવા એવું નહીં. પદ્મનાભદાસ જે કથા વાંચીને લાખો રૂપિયા લેતા હતા, ભાગવત. વલ્લભે કીધું અરે પદ્મા, પ્રાણ કંઠે આવી જાય તો એ ભાગવત વેચાય નહીં. ભાગવત ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે, એને વેચાય? સંકલ્પ કર્યો કોઈ પણ ગ્રંથ વેચીશ નહીં, પૈસા નહીં લો. હવે પૈસાની ખામી, હાવ નિષ્કંચન. ઠાકોરજીને છોલા ધરાવે, પલાળેલા ધરાવે ને મીઠા મરચાંવાળા ધરાવે ને. વલ્લભને મળવા આવ્યા અડેલ. વહુજીએ જોયું બહુ સંકોચ, બધી સામગ્રી મોકલાવી, ખૂણામાં મૂકી દીધી. બીજે દિવસે પાછી એ કહેવા હાલો પ્રભુ અહીં ન રહેવાય, હવે આપણા ઘરે હાલો. છતાંય મનમાં સંશય થયો. ઠાકોરજીને પૂછ્યું પ્રભુ મારા ઘરે છોલા આરોગવા છે કે વલ્લભના ઘરે 56 ભોગ મથુરાના છે? ઠાકોરજી કે પદ્મા, તારા પલાળેલા છોલામાં જે સ્વાદ છે ને એ બીજે ક્યાંય નથી. મારે તારા ઘરે જ રહેવું છે, તો હાલો આપણા ઘરે. હવે અહીં રહેવાય નહીં, આ સામગ્રીને ઢગલા થાય ને હું ધરાવું નહીં. જુઓ, ગુરુદ્રવ્ય ન લેવાય, દેવદ્રવ્ય ન લેવાય. નાવમાં બધું પધરાવીને વલ્લભની આજ્ઞા લેવા આવ્યા. વલ્લભ તો પુષ્ટિ પુરુષોત્તમ જેરાજ. વહુજી તમે કાંઈ કે સામગ્રી મોકલાવી હતી? વલ્લભ સમજી ગયા. પદ્મા સુખેથી પધરાવ પ્રભુને ને જા. પદ્મનાભદાસ પોતાના ગામ આવી ગયા.